નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષથી વધુની ઉંમર ધરાવતા દેશના વૃદ્ધો કે જેઓ વરિષ્ઠ નાગરિકની કેટેગરીમાં આવે છે તેમના માટે એક અતિ મહત્વનો લાભ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી મિત્રો દેશમાં 70 વર્ષથી વધુની ઉંમર ધરાવતા જે વૃદ્ધો છે તેમણે મિત્રો તેમના રોગ માટે અથવા તો તેમના દવાઓના ખર્ચા માટે અથવા મેડિકલ માટે ચિંતા કરવાની જરૂર નહીં રહે, કારણ કે સરકાર દ્વારા હવે 70 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે, વરિષ્ઠ નાગરિકો છે, તેમને પણ મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આયુષ્યમાન ભારત યોજનાનો જે ક્રાઇટેરિયા હતો તે મિત્રો 70 વર્ષ સુધીનો જ હતો, એટલે કે 70 વર્ષની ઉપરના જે વૃદ્ધ અને વરિષ્ઠ નાગરિકો હતા તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે છે તે મિત્રો મેડિકલ લાભ મળતો ન હતો. પરંતુ સરકાર દ્વારા ગતરોજ હવે 70 વર્ષથી વધુની ઉંમરના લોકોને પણ આયુષ્યમાન ભારત યોજના સાથે સમાવેશ કરવામાં આવે છે. આનો લાભ દેશના લગભગ 1.5 કરોડ કરતાં વધારે વરિષ્ઠ નાગરિકોને મળવાપાત્ર થશે. મિત્રો, તો આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ કે મિત્રો સરકાર દ્વારા વરિષ્ઠ આયુષ્યમાન ભારત યોજનાનો આ લાભ જે 70 વર્ષથી વધુના ઉંમરના વરિષ્ઠ નાગરિકોમાં આપવામાં આવે છે તેને લઈ અને મિત્રો શું સરકારે આગવા આયોજન કર્યા છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બનાવી રહો, અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન અને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને વરિષ્ઠ નાગરિકોના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 70થી વધુની ઉંમરના લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. 5 લાખ સુધીની મફત સારવાર દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવશે. 4.5 કરોડ પરિવારને ફાયદો થશે. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે ગત બુધવારે 11 સપ્ટેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હવે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સમાવેશ કરવામાં આવશે. મોદી કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી હતી. મિત્રો, ગત 2024ના જે કેન્દ્ર સરકારના ભાજપનો જે ચૂંટણી ઢંઢેરો હતો તેમાં મિત્રો આ મુદ્દો સામેલ હતો, અને આ મુદ્દાને સરકાર દ્વારા જે છે તે મિત્રો સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલાં જે છે તે અસ્તિત્વમાં લાવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવેલા બીજેપીના મેનિફેસ્ટો એટલે કે ઢંઢેરામાં આ વાત કહેવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારોનો જે છે તે મિત્રો તેમાં સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે 70 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ નાગરિકો તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ લાભ મેળવી શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે. આ સાથે તેઓ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. આ યોજનામાં તમામ રોગોને આયુષ્યમાન યોજનામાં આવરી લેવામાં આવે છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં અને પછીના ખર્ચને આવરી લેવામાં આવશે. આમાં પરિવહનના ખર્ચને પણ આવરી લેવામાં આવશે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે. સરકારે કહ્યું હતું કે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો તેમની આર્થિક સ્થિતિમાં ધ્યાનમાં લીધા વિના આ લાભ મેળવી શકશે. મિત્રો, આ યોજનામાં દેશભરમાંથી પસંદગી પામેલા સરકારી ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકાશે. દાખલ થયાના 10 દિવસ પહેલાં અને પછીના ખર્ચની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો, આ યોજનામાં તમામ રોગોને આયુષ્યમાન યોજનામાં આવરી લેવામાં આવે છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં અને પછીનો સાથે પરિવહન ખર્ચ અને તમામ જે ખર્ચ છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. આમ સરકાર દ્વારા જે 70 વર્ષથી વધુ ઉંમરના 6 કરોડ જે વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 70 વર્ષથી નાની ઉંમરના જે વૃદ્ધો અને નાગરિકો છે તેમને જ મિત્રો આ લાભ મળતો હતો. જય હિન્દ, અસ્તુ.